પરીક્ષા અને વિષય છે રોગ પરીક્ષા અને વક્તા છે વૈદ્ય પ્રતીકભાઈ પંડ્યા. આજના વેબિનારમાં વેબિનારના પ્રેરક વૈદ્ય મેહુલ સાંઘાણી સાહેબ, વક્તા શ્રી વૈદ્ય પ્રતીકભાઈ પંડ્યા તથા અન્ય સર્વે ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે વેબિનારની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. તો સૌને વિનંતી છે કે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોડાય. રાગાદિરોગાન સતતાનુશક્તાન અશેષકાય પ્રસૃતાન હશેષાન ઔત્સુક્ય મોહારતિદાંજખાના યો પૂર્વવૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌ પ્રથમ આજના વક્તા વૈદ્ય શ્રી પ્રતીકભાઈ પંડ્યાનો ટૂંકમાં પરિચય આપું તો વૈદ્ય પ્રતીકભાઈ પંડ્યા ભુજ કચ્છ ખાતે અશ્વિનો આયુર્વેદ ચિકિત્સાલયમાં પ્રાઇવેટ આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે. તેઓ ઔષધ નિર્માણ અને શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા કરે છે. વૈદ્ય પાચાભાઈ દમણિયા સાહેબ, વૈદ્ય અનંત ધર્માધિકારી સાહેબ, વૈદ્ય મેહુલ સાંઘાણી સાહેબ, ગોપી કૃષ્ણ સાહેબ, આ સર્વે ગુરુજનો ના શિષ્ય એવા વૈદ્ય પ્રતીકભાઈ પંડ્યામાં સર્વે ગુરુના ગુણોનો સંગમ જોવા મળે છે. વૈદ્ય દમણિયા સાહેબ જેવું ઉચ્ચ કોટીનું આધ્યાત્મ અને તપસ્યા, ધર્માધિકારી સાહેબ અને સાંઘાણી સાહેબ જેવું ઉચ્ચ કોટીનું ચિકિત્સા સૂત્ર અને ચિકિત્સાની સમજ, તથા ગોપી કૃષ્ણ સાહેબ જેવી પ્રખર રસશાસ્ત્રનું જ્ઞાન તથા યુવાવસ્થાને ને લીધે જે ઉચ્ચ કોટીનું સાધકપિત ઉદ્યમ અને મહેનત, આ બધાનો સંગમ એ વૈદ્ય પ્રતીકભાઈ પંડ્યામાં જોવા મળે છે. તો એવા આજના વક્તા વૈદ્ય પ્રતીકભાઈને વિનંતી કરું છું કે એમનું વક્તવ્ય શરૂ કરે. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃતમ ગમય ઓમ સનો ભુનક્તુ સહ વીર્યમ કર્વાવહે તેજસ્વીનાવતીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ
विश्वानि देव सवितदुरितानि परासुव यद्भद्रं तन्न आसुव ॐ हिरण्यगर्भः समवर्ताग्रये भूतस्य जातः पतिरेक आसीत सदाधार पृथिवीं ध्यामुते मां कस्मै देवाय हविखाविदेम। नमस्कार सर्व बांधवानी मित्राणी। अहम वैद्य प्रतीक पंड्या संस्कृत भाषायां स्वीयं स्व अल्प व्याख्यां दत्वा तत्पश्चात् गुर्जरी भाषां दास्यामि। प्रत्येकं बिशप बुभुषिभिः छात्रैः चरक संहिताः, सुश्रुत संहिताः, मूल संहिताः, टीका सहित अध्ययन आवश्यकं कर्तव्यमस्ति। प्राचीन संस्कृत गुरु परंपराः आश्रितमेव अध्ययनम् आयुर्वेद सिद्धान्तानां मूलः निहितमस्ति। तस्मात् अथ प्रत्येक आयुर्वेद छात्रैः, शिक्षकैः और चिकित्सकैः आजीवनं जीवन पर्यन्तकं यथा आवश्यकं परम प्रयत्नम् आतिष्ठः स्वयमेव संहिता अध्ययन करोति आवश्यक कर्तव्य। संस्कृत भाषा થી વ્યાખ્યાન પ્રારંભ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે પ્રત્યેક નવા છાત્રો હોય કે પછી આયુર્વેદ ચિકિત્સક હોય એમને સંહિતા અધ્યયન કરવામાં સંસ્કૃત એક બહુ મહત્વનો ભાગ છે। વધુ આવશ્યકતા નહીં, પણ સંસ્કૃતનું જે સામાન્ય જ્ઞાન છે એ પ્રત્યેક આયુર્વેદ જિજ્ઞાસુઓને એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પોતાની જાતે સૂત્રો વાંચી અને એના શ્લોકોનો અવબોધ કરવું જોઈએ। એ આવશ્યક કર્મ છે જેથી સંહિતા સમજવામાં સરળતા થાય છે। સમાસ, સંધિ, વિભક્તિ, પ્રત્યય, ધાતુ આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે। એટલા માટે પ્રત્યેકે સંહિતા વાંચન દરમિયાન સાથે સાથે અલગથી સંસ્કૃત જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી। જેમ જેમ શ્લોક વાંચતા જાઓ તેમ તેમ શબ્દ જ્ઞાન કરતા જાઓ, અધિકરણ જોતા જાઓ અને તંત્ર યુક્તિ આનો ઉપયોગ કરી અને ધીરે ધીરે યથા આવશ્યક જેટલું થાય એટલું અધ્યયન કરવું જોઈએ। આજનો વિષય બહુ મહત્વપૂર્ણ વિષય એટલા માટે મને લાગ્યો કે હું ભારત વર્ષમાં અનેકો વૈદ્યોના સંપર્કની અંદર આવ્યો અને ચિકિત્સાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ
મોડર્ન ડાયગ્નોસિસ ના આધાર પર મોડર્ન ના રિપોર્ટ્સ ના આધાર ઉપર આયુર્વેદિક ચિકિત્સા કરવી. પણ શાસ્ત્રોને આવી અપેક્ષા બિલકુલ જ નથી. એટલે પ્રત્યેક આયુર્વેદના વૈદ્યને યોગ્ય રૂપથી અગર જો ચિકિત્સા કરવા માંગે છે તો એને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગ પરીક્ષા કરવી જોઈએ, રોગ જ્ઞાન હોવું જોઈએ, રોગી જ્ઞાન હોવું જોઈએ, વ્યાધિના બળનું જ્ઞાન હોવું જોઈએ, દેશનું જ્ઞાન હોવું જોઈએ. આ પ્રત્યેક જ્ઞાનના દ્વારા ચિકિત્સા કરવી જરૂરી છે. પ્રથમ આના માટે એક સૂત્ર જોશું, પછી વ્યાખ્યાન પ્રારંભ કરશું. ચરક સૂત્ર સ્થાન અધ્યાય 20 શ્લોક નંબર 20. चरक सूत्र स्थान अध्याय 20 श्लोक नंबर 20. रोगम आदो परीक्षेत ततो अनंतरम औषधम तत कर्म विषक पश्चात ज्ञान समाचरे. आदम ही रोगो परीक्षेत, आदो ही रोगम परीक्षेत तत अंतरम औषधम परीक्षेत. करवी જોઈએ પરીક્ષા. પરીક્ષેત વિદ્યાર્થ છે, પરીક્ષા કરવી જોઈએ. પહેલા કેની? તો કે રોગની. અને પછી તદંતરમ ઔષધમ પરીક્ષેત, ઔષધની પરીક્ષા પછી કરવી જોઈએ. આ ભિષકનું કર્મ છે. ભિષક પ્રથમા છે. આ ભિષકનું કર્મ છે. તતઃ પશ્ચાત આ કરી અને પછી જ્ઞાનપૂર્વક ચિકિત્સાનું આચરણ કરવું જોઈએ, ચિકિત્સા કરવી જોઈએ. જ્ઞાનપૂર્વક એટલે દેશ જ્ઞાન, દુષ્ય જ્ઞાન, દોષ જ્ઞાન, બલ જ્ઞાન, વ્યાધિ જ્ઞાન, અગ્નિ જ્ઞાન, દોષોની અંશાંશ કલ્પના, વ્યાધિનું અધિષ્ઠાન, દુષ્ય જ્ઞાન, આ પ્રત્યેક પ્રકારના ભાવોને જોઈ અને પછી ચિકિત્સામાં આગળ વધવું જોઈએ. જે આવું નથી કરતા એ શું કરે છે? નીચેનું સૂત્ર. यस्तु रोगम अविज्ञाय कर्माणि आरभते विषक अपि औषध विधानज्ञः तस्य सिद्धि यद्रच्छया. तस्य सिद्धि यद्रच्छयाः. यस्तु रोगम संधि છે અહીંયા, રોગમ અવિજ્ઞાય. જે રોગને જાણતો નથી. થાઇરોઇડ આવ્યું, કાંચના ગુગુલ આપી દો. પીસીઓડી આપ્યું, ગોમૂત્ર હરિતકી આપો. શૂલ છે, શંખવટી આપો. મોડર્ન ડાયગ્નોસિસ ના આધાર ઉપર યોગ બનાવી, કલ્પ બનાવી અને ચિકિત્સા કરવી એ સિદ્ધિ યદૃચ્છયા.
હવામાં ગોળીબાર કહેવાય. સિદ્ધિ પોતાના હિસાબથી આવે છે એના પાસે. સિદ્ધિને ઈચ્છા થાય કે મારે હવે આના પાસે જવું છે, તો 10 માંથી 2 પેશન્ટમાં આવી જાય, કે 1 પેશન્ટમાં આવી જાય, કે 3 પેશન્ટમાં ક્યારેક આવી જાય. આ પ્રકારની સિદ્ધિ મળે. અને આગળ કહે છે કે યસ્તુ રોગ વિશેષજ્ઞ, જે રોગ વિશેષજ્ઞ છે, સર્વભેષજ કોવિદ, પછી એક કલ્પનો પ્રયોગ કરે છે. દેશ જ્ઞાન દેશ કાલ પ્રમાણજ્ઞ તસ્ય સિદ્ધિર અસંશયમ. તસ્ય સિદ્ધિ અસંશયમ. અને કેવલ યોગનો ઉપયોગ કરે છે. એના માટે આચાર્ય ચરક અપરાધ કહે છે. ચરક ચિકિત્સા સ્થાન અધ્યાય 30 શ્લોક નંબર 320. चरक चिकित्सा स्थान अध्याय 30 श्लोक नंबर 320. योगे ही एव चिकित्सन्ति देशादि अपराध्यति वयोबाल शरीरादि भेदा बहवो मताः. યોગે રેવ ચિકિત્સન. માત્ર જે યોગ આપી અને ચિકિત્સા કરે છે, જેને દેશ આદિનું જ્ઞાન નથી અને એ જે ચિકિત્સા કરે છે એ અપરાધ થઈ શકે. તો બધા માઇક મ્યુટ રાખો. જે વય બલ શરીર આદિ ભેદને જાણ્યા વગર ચિકિત્સા કરે છે, અવસ્થા જાણ્યા વગર ચિકિત્સા કરે છે, એ અપરાધ છે. એટલા માટે એના આગળના સૂત્રમાં શ્લોક નંબર 327 126 तस्मात् औषधादि परीक्ष्य 10 तत्त्वतः कुर्यात् चिकित्सितं प्राज्ञो न योगे एव केवलम्. બસ આ આજનો વિષય છે. તસ્માત એટલા માટે, દોષ ઔષધ આદિની પરીક્ષ્ય 10 તત્વતઃ, જે મૂળ 10 વિધ પરીક્ષા બતાવેલી છે એ જોઈ ને પછી ચિકિત્સા કરવાની છે. ન તું યોગ એવ હે કેવલમ. અષ્ટાંગ હૃદયકાર સૂત્રસ્થાન અધ્યાય 12 કહે છે, દુષ્યમ દેશમ બલમ કાલમ અનલમ ચમ પ્રકૃતિમ વય. સૂત્રસ્થાન અધ્યાય 12 શ્લોક નંબર 67. દુષ્ય દેશમ બલમ કાલમ અનલમ ચમ પ્રકૃતિમ વય. સત્વમ સાત્મ્યમ તથા આહારમ અવસ્થા ચ પૃથક 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 વિદા.
પ્રત્યેકની અવસ્થા અલગ છે, પ્રત્યેક રોગીની અવસ્થા અલગ છે આના આધાર. અને નીચે કહે છે 68માં, આ બધું જોઈને જે ચિકિત્સા કરે છે, આ બધાનું સમીક્ષણ કરીને જે ચિકિત્સા કરે છે, ન સ્ખલતી જાતુ ચિત્ત, એટલો કોન્ફિડન્સ આપે છે કે ક્યારે એવી ચિકિત્સા સ્ખલિત નથી થતી. અને અવસ્થા એટલે શું? એક રોગી છે, એ સવારના 6 વાગે ઉઠે છે, ઉઠી ચાય પીવે છે, નાય છે, ધોવે છે, નાસ્તો કરે છે અને વાડીએ કામ કરવા જાય છે. ગામડાની અંદર રહે છે, દેશ અલગ છે, અને ત્યાં જઈ કામ કરે છે આખો દિવસ વાડીની અંદર, થાકે છે, પાણી પીવે છે, વળી કામ કરે છે, બપોરે જમે છે, જમીને 5-10 મિનિટ 15 મિનિટ આરામ કરે છે, પછી વળી કામ કરે છે, સાંજે ચાય પીવે છે, પછી ઘરે આવે છે, ખીચડી ખાય છે અને સૂઈ જાય છે. અને એ જ વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે છે અને એ કહે છે કે મને નાભી પ્રદેશમાં શૂલ છે, ગુલ્મનું લક્ષણ છે, અન્ન વસ્ત્રોતસમાં અવરોધ છે. બીજો પેશન્ટ આવે છે, ભુજ જેવી સિટીમાં રહે છે, સવારના 7 વાગે ઉઠે છે, ઉઠીને પાછો 1 કલાકની અંદર નાસ્તો કરે છે, નાસ્તો કરી ઓફિસે જાય છે, ત્યાં જઈને એસી ના રૂમમાં બેસે છે, બપોર સુધી બેસે છે, બપોરે 12 વાગે ઊભો થાય છે, લંચ કરે છે, પાણી પીવે છે, પાછો ઓફિસમાં બેસે છે, 5 વાગે ઊભો થાય છે, કંઈક નાસ્તો કરે છે, ઘરે જાય છે, પાછો જમે છે અને સૂઈ જાય છે. અને એ પેશન્ટ આવે છે અને એ સેમ લક્ષણ સાથે આવે છે કે મને નાભીમાં શૂલ છે, ગુલ્મના લક્ષણ. ગુલ્મનું લક્ષણ આવ્યું, શંખવટી આપી દીધી. તો શું આ બંને પેશન્ટની અંદર જો હું શંખવટી આપીશ તો યોગ્ય છે? બંને પેશન્ટની અંદર સમાન ઔષધોનો પ્રયોગ કરીશ, સમાન લક્ષણ છે, સમાન રોગ છે, અને બંનેને શંખવટી આપીશ તો એ અપરાધ છે, એવું ચરક કહે છે. જે પેશન્ટ વાડીમાં કામ કરે છે, શ્રમ કરે છે, 3 ટાઈમ આહાર ગ્રહણ કરે છે, દીવા સ્વપ્ન નથી કરતો, સ્વતંત્ર રૂપથી વાત પ્રકોપ થાય છે, પછી આવરણ થાય છે, અને એ પેશન્ટ તમારી પાસે આવે છે, હું એને સતાવરી આપીશ તો એ સારું થશે. અને જ્યાં અધ્યસન ચાલુ છે, અજીર્ણાસન ચાલુ છે, અવ્યાયામ છે, જાંગલ દેશ છે, અગ્નિમંદ છે, કફ પ્રધાન પ્રકૃતિ છે, અને ત્યાં શંખવટી આપીશ, ત્યાં તાલી સાદી આપીશ તો એ સારું થશે. પ્રત્યેક વૈદ્યનું આ કર્તવ્ય છે, પ્રત્યેક ચિકિત્સકે આ અવસ્થાઓનું અધ્યયન કરવું જરૂરી છે. એટલા માટે અષ્ટાંગ સંગ્રહ કહે છે. કિમ વૃક્ષેણ આહારેણ કુપિતો વાયુ, કિમ વિહારેણ
कुपितो वायु किम साहसेन किम वेगधारणेन किम उष्णेन आहारेण कुपितं पित्तं किम विहारेण कुपितं पित्तं किम स्निग्ध गुरु आहारेण कुपितं कफम किम विहारेण कुपितं कफम। आ संकल्पना જોઈ અને પિન પોઈન્ટ ચિકિત્સા કરવાની છે। प्रतिपक्षः औषधं युञ्जान आशु संपद्यते सप्ताहायने गुणेन लाभे क्रियामन्य प्रयोजते। 7 દિવસની અંદર ઉપચય મળે છે। જો બધી અવસ્થાનું જ્ઞાન પ્રાપ્ત કરી અને ચિકિત્સા કરવામાં આવે તો માત્ર 7 દિવસની અંદર તમને ખબર પડી જાય છે કે હું જે દિશામાં છું એ દિશા સાચી છે। અને નથી તો સમજી જવાનું હું અહીં ચિકિત્સામાં ગલતી કરું છું, ખોટું કરું છું। એટલા માટે 10 વિધ પરીક્ષા કરવી જરૂરી છે। અને એના માટે ચરક વિમાન સ્થાન અધ્યાય 8 માં સંપૂર્ણ રોગ અને રોગીની પરીક્ષાનું વર્ણન કરે છે। ચરક વિમાન સ્થાન અધ્યાય 8 શ્લોક નંબર 95। चरक विमान स्थान श्लोक नंबर 95 प्रकृति श्लोक नंबर 94 आतुरः तु खलु कार्यदेशः तस्य परीक्षा आयुषः प्रमाण ज्ञान हेतु वा स्यात् बल दोष प्रमाण ज्ञान हेतु वा तत्र तावदीय बल दोष प्रमाण ज्ञान हेतु दोष प्रमाण अनुभूति भेषज प्रमाण विकल्प बल प्रमाण विशेष अपेक्षो भवति सहसा हि अतिबलम् औषधम् अपरीक्षक प्रयुक्तम् अल्पबलम् आतुरम् अतिपातयेत्। અહીંયા કહે છે કે સહસા આ બધું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, આયુની પરીક્ષા નથી કરી, બલની પરીક્ષા નથી કરી, દોષનું પ્રમાણનું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, બલ દોષના પ્રમાણના જ્ઞાનનો હેતુનું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું અને સહસા કોઈ વ્યક્તિ ચિકિત્સા કરે છે, ઔષધ પ્રયોગ કરે છે अल्प बलम आतुरम इति पातेत न हि अति बलम बल अग्नेय वायव्य अन्य औषधे अग्नि क्षार शस्त्र कर्माणि वा शक्यन्ते अल्प बले शोडुम असहति इति तीक्ष्ण वेगात्वात् सद्य प्राण हराणि स्यु। એટલા માટે અપરાધ છે। અને આવું ન થાય એના માટે શું કરવાનું કીધું છે તો માત્ર નીચેની 4 લાઈન છે એ વાંચું। તસ્માત આતુરમ પરીક્ષેત तस्मात् आतुरं परीक्षेत प्रकृतितः च विकृतितः च सारतः च संहनन्तः प्रमाणतः च सात्म्यतः च सत्वतः च आहार शक्तितः च व्यायाम शक्तितः च
वयसः च इति बल प्रमाण आदि बल प्रमाण विशेष ग्रहण हेतु આ બધા પ્રકારની પરીક્ષા કરવાની આવશ્યકતા છે. પ્રકૃતિ પરીક્ષા, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, વાત પિત્ત, પિત્ત કફ, કફ પિત્ત, દોષાધિક્ય અપચાર જ પ્રકૃતિ કઈ છે એનો નિર્ણય કરવો જોઈએ. પ્રકૃતિ પરીક્ષા એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. અને એ વિષય ઉપર ક્યારેક આપણે વિસ્તૃતમાં એનું વર્ણન કરશું. પ્રકૃતિ પરીક્ષા કઈ પ્રમાણ ઉપર કરવી, એના શું લક્ષણ છે, અને પ્રશસ્ત પ્રકૃતિ કઈ છે. દોષાધિક્ય અપચાર જ પ્રકૃતિ અને પ્રશસ્ત પ્રકૃતિ, આ બંને પ્રકારની પ્રકૃતિનું જ્ઞાન પ્રત્યેક વૈદ્યને હોવું જોઈએ ચિકિત્સા કરતી સમયે, જેથી વ્યાધિના બળનું નિર્ણય કરી શકાશે. અને પ્રકૃતિ પછી વિકૃતિથી પરીક્ષા. આ આજનો આપણો મૂળ વિષય છે. અને વિકૃતિ પરીક્ષા એટલે શ્લોક નંબર 101. विमानस्थान श्लोक नंबर 101 विकृति विकृतितः च इति विकृति उच्यते विकार तत्र विकार हेतु दोष दूष्य प्रकृति देश काल बल विशेषे लिंगतः च परीक्षेत नहि अनंतरेण हेत्वादिना बल विशेषं व्याधि बल विशेषो उपलब्धि यस्य हि व्याधे दोष दूष्य प्रकृति देश काल बल साधन्यं भवति महत् हेतु लिंग बल स व्याधि बलवान भवति तद विपर्याच्च अल्प बल मध्य बल तु दोष दूष्यादीनां अन्यतम असामान्य हेतु लिंग मध्य बलत्वात् लभ्यते. विकृतिति च इति विकृतिः उच्यते विकारः तत्र विकारः. જે વિકૃત છે એ વિકાર છે, જેનાથી વ્યાધિની નિર્મિતિ થઈ છે. અને આ વિકૃતિ શું છે, એની પરીક્ષા કેવી રીતના કરશું અને શેના માટે કરશું, તો તત્ર વિકારમ हेतु दोष दूष्य प्रकृति देश काल बल विशेष लिंग तह च परीक्षेत. અને આ હેતવાદી શેના માટે છે? વ્યાધિના બલની વિશેષ ઉપલબ્ધિ માટે છે. हेत्वादी नाम बल विशेषम व्याधि बल विशेष उपलब्धि. यस्य हि व्याधि दोष दूष्य, જ્યારે વ્યાધિના દોષ, આનો નિર્ણય કેવી રીતના કરશું? સર્વપ્રથમ હેતુના આધાર ઉપર. ચિકિત્સાની જે મૂળ સંકલ્પના પ્રારંભ થાય છે, પ્રત્યેક વૈદ્યનું જે કર્તવ્ય થાય છે એ થાય છે હેતુનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ઇદમ આહાર જાતમ
इदम विहार जातम, इदम हितम, इदम अहितम, इदम आचार जातम, इदम सात्म्यम, इदम असात्म्यम. આ બધા જ પ્રકારના ક્રાઇટેરિયાનું નિશ્ચિતીકરણ આપણે કરવાનું છે અને પ્રત્યેક હેતુમાં શું વિધિ વિરહિત છે એનો પણ નિર્ણય કરવાનો છે. અજીર્ણાસન છે, અધ્યસન છે, વિરુદ્ધાસન છે, પ્રત્યેક પેશન્ટની દિનચર્યાની અંદર એનો આહાર, એનો વિહાર, એનો આચાર, આ પ્રત્યેક ક્રાઇટેરિયાને નિશ્ચિત કરવાનો છે અને આની અંદર જે કાંઈ પણ વિધિ વિરહિત છે એનો નિર્ણય કરવાનો છે. એક પેશન્ટ હતું માંડવીનું. માંડવી એ દરિયાઈ વિસ્તાર કહેવાય, તો ત્યાં કને લેન્ડ બ્રિજ થતી હોય હંમેશા, જેના કારણે આનું પ્રદેશની અંતર્ગત આવે, કફ પ્રધાન વાતાવરણ હોય ત્યાં વિશેષ રૂપથી. દેશ પરીક્ષા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેશનું જ્ઞાન પણ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ ઉત્તરાખંડમાં છાશ પીવે તો એને વ્યાધિ થાય, કચ્છમાં આવીને છાશ પીવે તો વ્યાધિ ના કરે. ઉષ્ણ પ્રદેશમાં છે, વૃક્ષ છે, તો એ એટલી વ્યાધિ નિર્મિતિ ના કરે. એટલે દેશનું જ્ઞાન પણ હોવું બહુ આવશ્યક છે. જ્યાં વ્યાધિ થઈ છે એના માટે. તો એ પેશન્ટ દોષાધિક્ય અપચારજ કફ પ્રકૃતિ હતું, દેશ આનુપ હતું અને એનું નિદાન એવું હતું, એને સોર્બિડિન ગોળી આપી હતી એક ડોક્ટરે. એને હાર્ટ પેન થતું. એ થોડાક 50-100 કદમ ચાલે, કંઈક વજન ઉપાડી લે એટલે તરત જ હાર્ટની અંદર સૂલ થતું, પાસોમાં સૂલ થતું અને ડાયરેક્ટ એને એડમિટ કરવું પડે. હોસ્પિટલમાં જઈ ત્યાં ડોક્ટર અમુક ઔષધિઓ આપે, પછી વરે ઘરે આવવું પડે, પછી થોડોક ટાઈમ શાંતિ થાય, ફરી 2-3 દિવસ થાય, પાછી જ આવી જ સમસ્યા થાય. તો પછી ડોક્ટરે એને એક મેડિસિન આપી કે તમે આ મેડિસિનને, સોલ્યુબલ મેડિસિન હતી, સોર્બિટિલ કરીને એક નામ હતું, એ મેડિસિન એ જીવા નીચે રાખે એને સારું થાય. એવી એ એક વીકની અંદર 25 દવાઓ લેતું, 25 ગોળીઓ. તો એનું જ્યારે ડાયગ્નોસ કર્યું તો એમાં હેતુ વિચાર જોયો, સૌથી પ્રથમ હેતુનો વિચાર કર્યો. અને હેતુની અંદર એવું હતું કે એ વીકની અંદર 3 થી 4 ઉપવાસ રાખે અને ઉપવાસની અંદર ફળોનું સેવન કરે. ક્યારેક મોસંબી લે, ક્યારેક કેળા લે, ક્યારેક સફરજન લે, ક્યારેક દૂધ લે અને દિવસ દરમિયાન આ જ પ્રકારની પ્રક્રિયા ચાલે, વિધિ વિરહિત ઉપવાસ. સ્વતંત્ર રૂપથી ગુરુ સ્નિગ્ધ, પિચ્છિલ, શીત, દ્રવ, સાંદ્ર આ બધા ગુણો સ્વતંત્ર રૂપથી કફ પ્રધાન ગુણોની વૃદ્ધિ થઈ.
હવે ચિકિત્સાની અંદર કફજ પ્રધાન દેશ છે, કફજ પ્રકૃતિ છે, હેતુ પણ કફના છે. તો અહીં પર એ નિર્ણય કરી શકાય કે અહીં વ્યાધિ બળ વિશેષ છે. હેતવાદીના આધાર ઉપર વ્યાધિનું બળ જેટલા આ હેતવાદી એકબીજાથી સામ્ય હશે એટલું વ્યાધિનું બળ વધારે હશે. જો એના જ સમાનમાં દુષ્ય હશે, સમાન દોષમાં દુષ્ય હશે, કાલ પણ એ સમય ઉપર જો વર્ષા ઋતુ હશે, વસંત ઋતુ હશે, તો વ્યાધિનું બળ હજી વધી જશે. એટલે હેતુ, દોષ, દુષ્ય, પ્રકૃતિ, દેશ, કાલ આ બધેનું બળ જોવું અતિ આવશ્યક છે. यस्य हि व्याधि दोष दुष्य प्रकृति देश काल बल साम्य भवति महतच्च लिंग बलम स व्याधि बलवान भवति तद विपर्य एमांथी कोईक हेतु ओछું હશે, દુષ્ય વાત પિત્ત જશે, પ્રકૃતિ વાત પિત્ત જશે, દેશ જાંગમની જગ્યાએ આનુપની જગ્યાએ જાંગમ હશે અને કાલ ગ્રીષ્મ હશે. તો વ્યાધિ અલ્પ બલવાન હશે અને જ્યારે કોઈક એક બે સમાન હશે તો મધ્યમ બલ હશે. આના આધાર ઉપર દુષ્ય આદિની દોષ આદિની સંકલ્પના કરી અને વ્યાધિનું બળ જાણવું જરૂરી છે. એ પેશન્ટને તાલીસાદી ચૂર્ણ આપ્યું અને 7 દિવસની અંદર ઉપસે પ્રાપ્ત થયો. અત્યારે એને અઠવાડિયાની અંદર એક જ વખત જરૂર આવશ્યકતાએ એ મેડિસિન લેવાની જરૂર પડે છે 25 માંથી. દેશ જ્ઞાન પરિજ્ઞાન માટે આચાર્ય ચરક એક સૂત્ર મહત્વપૂર્ણ સૂત્ર આપે છે. શ્લોક નંબર 93. વિમાનસ્થાન 8 શ્લોક નંબર 3 દેશઃ તુ ભૂમિ આતુરસ્ય તત્ર ભૂમિ પરીક્ષા આતુર પરિજ્ઞાન હેતૌ વા સ્યાદ દોષ ઔષધ પરિજ્ઞાન હેતુર્વા તત્ર તાવદ ઇયમ આતુર પરિજ્ઞાન હેતો તદ્યથા અયમ કસ્મિન ભૂમિ દેશે જાતઃ સમૃદ્ધો વ્યાધિતો વા તસ્મિન્તઃ ભૂમિ દેશે મનુષ્યાણાં ઇદમ आहार जातम इदम विहार जातम इदम आचार जातम एतावच्च बलम एवं विदम सत्वम एवं विदम सात्व्यम एवं विदो दोष भक्तियम इमे व्याधय हितम इदम अहितम इदम इति प्रायोः ग्रहणेन औषध परिज्ञान हेतु होतु कल्पेषु भूमि परीक्षा વક્ષ્યતે એટલા માટે ભૂમિની પરીક્ષા કરવી જોઈએ. એક પેશન્ટ હતું કચ્છનું જ. એ જ્યારે બતાવવા માટે આવ્યા ને ત્યારે એના શરીરની અંદર સંપૂર્ણ શરીરની અંદર કૃષ્ણતા હતી. બ્લેક સ્પોટ્સ થઈ ગયા હતા આખા શરીર ઉપર. તો એમને એમડી સ્કિનની મેડિસિન લીધેલી હતી પણ કોઈ ફરક નતો પડ્યો અને 3 વર્ષથી આવી સમસ્યા હતી. કચ્છના જ હતા પટેલ. તો અમારે અહીંયાથી અમુક લોકો બહારે જાય યુગાન્ડા અને ત્યાં એવી જગ્યા ઉપર પોતાના કાર્યક્ષેત્ર માટે ત્યાં જાય અને ત્યાં જઈ
અને અમુક વર્ષો સુધી રહે, તો આ લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને અહીંયા કચ્છની અંદર એ લોકો ફળ ખાય, રાતના છાશ ખીચડી ખાય, આ નિયમ. અને વર્ષો સુધી ખાતા, કોઈ વ્યાધિ ન થઈ. પછી 8 વર્ષ સુધી ત્યાં રહ્યા. 4 વર્ષ સુધી કોઈ વ્યાધિ નહીં, પણ છેલ્લા 3 વર્ષથી આવી વ્યાધિ થવા માંડીને એટલે એ લોકો પાછા આવ્યા દેશ. અને પછી એમને બતાવ્યું કે આ પ્રકારની તકલીફ છે. તો અહીંયાનો આહાર વિહારનો જે ક્રમ હતો એ જ ક્રમ ત્યાં જઈને એમને પ્રારંભ રાખ્યો. એટલે કે છે અયમ કસ્મિન ભૂમિ દેશે જાત સમૃદ્ધો વ્યાધિતુવા. પેલા એ નિર્ણય કરો કે આ વ્યાધિ સમૃદ્ધ કઈ જગ્યા ઉપર થઈ છે, અને એ પેલા ક્યાં હતા, અને ત્યાંનું આહાર જાત શું હતું, એ પ્રદેશ જ્યાં રહેતા હતા ત્યાં આનુપ હતો, જાંગમ હતો, કયા પ્રકારનો હતો? તસ્મિન ભૂમિ દેશે મનુષ્યાણામ ઇદમ આહાર જાતમ ઇદમ વિહાર જાતમ ઇદમ આચાર જાતમ. જે પ્રક્રિયા એ કચ્છની અંદર, જાંગલ પ્રદેશની અંદર, વાત પિત્ત ભૂઇષ્ઠ પ્રદેશની અંદર જે આહાર ગ્રહણ કરતા હતા એ જ આહાર ત્યાં જઈને ગ્રહણ કરે છે, અને ત્યાં કને વરસાદનું પ્રમાણ વધારે હોય. દિવસમાં હર 2 કલાકે વરસાદ થાય, ક્લેદ વધે, પિચ્છિલતા વધે, અમ્લ પાકાત થાય, અને આ બધા જ ગુણો શરીરની અંદર વધારો થાય. અને એ જ પ્રકારનો આહાર ત્યાંના લોકો પૂછીએ તો ત્યાંના લોકો શું ગ્રહણ કરે છે, તો ત્યાંના લોકો આ આહાર ગ્રહણ નથી કરતા. પણ આ લોકો અહીંયાથી ગયા તો જે અહીંયાનો આહાર હતો એને સમાન આહાર ત્યાં ચાલુ રાખી અને વ્યાધિ જન્મ થયો. સ્વતંત્ર રૂપથી દ્રવ ગુણની વૃદ્ધિ થઈ, પિચ્છિલ ગુણની વૃદ્ધિ થઈ, ક્લેદની વૃદ્ધિ થઈ, સ્નિગ્ધતાની વૃદ્ધિ થઈ. અને આ જ્ઞાન કર્યા પછી ઔષધ જ્ઞાન કરવું જોઈએ. પછી યોગનો ઉપયોગ કરો. પિન પોઈન્ટ યોગનો ઉપયોગ કરો. જે ગુણો વધેલા છે એના વિપરીત ગુણોની ચિકિત્સા કરો. આ જ ચિકિત્સાનો મૂળભૂત સિદ્ધાંત છે. 2 સૂત્ર કહી પછી વ્યાખ્યાન પૂર્ણ કરશું. ચરક સૂત્ર સ્થાન, અધ્યાય 1, શ્લોક નંબર 59, 60 અને 61. ચરક સૂત્ર સ્થાન, અધ્યાય 1, શ્લોક નંબર 59. સેતુ જગો વિષાદ વિપરીત ગુણે યોગ્ય માર્ગદર્શન પ્રસાદતિ સસ્નેહમ ઉષ્ણમ તિક્ષ્ણમ ચ દવમ અમ્લમ શરમ ભવે વિપરીત ગુણે પીત યોગ્ય આશુ પ્રસાદ ગુરુ શીત ગુરુ સ્નિગ્ધ મધુર સ્થિર વિચ્છેદા શ્લેષ્મ પ્રસન્ન ગુણે યોગ્ય. વૃક્ષઃ શીતઃ
લઘુઃ, સૂક્ષ્મઃ, ચલઃ, વિશદઃ, ખરઃ. આ ગુણ છે, આ ગુણ વધેલા છે, આ વાતના ગુણ છે. વિપરીત ગુણેહી, જસ્ટ ઓપોઝિટ ગુણોથી, એના દ્રવ્યથી મારુતઃ સંપ્રસામ્યતિ. વૃક્ષ છે તો સ્નિગ્ધ આપો, શીત છે તો ઉષ્ણ આપો, લઘુ છે તો ગુરુ આપો, સૂક્ષ્મ છે ગુરુ આપો, સ્થિર આપો, ચલ છે સ્થિર આપો, વિશદ છે ખર છે, સ્નિગ્ધ આપો, ગુરુ આપો, સ્નિગ્ધ આપો. વિપરીત ગુણેહી દ્રવ્યેહી, આ પ્રકારે દોષ વિકલ્પ કરી અને પછી રસ વિકલ્પ કરો, પછી ઔષધ યોગનો પ્રયોગ કરો, પછી પુનર્નવા ગુગુલનો પ્રયોગ કરો, કાંચનાર ગુગુલનો પ્રયોગ કરો, અજમોદાદીનો પ્રયોગ કરો, તાદીસાદીનો પ્રયોગ કરો. એવી જ રીતના વિપરીત ગુણેહી પિત્તમ દ્રવ્યેહી આસુ પ્રશામ્યતિ. ગુરુ શીત મૃદુ સ્નિગ્ધ મધુર સ્થિર પિચ્છલઃ શ્લેષ્મણઃ પ્રશમમ યાન્તિ વિપરીત ગુણેહી ગુણાઃ. અને આગળના સૂત્રમાં શું કહે છે? 62માં विपरीत गुणे देश मात्रा काल उपाधि देश विनिवर्तन्ते विकारा साध्य साधनम नतु असाध्यादिनाम. આ અગર પરીક્ષા કરો છો તમે હેતુની, દેશની, દુષ્યની, દુષ્યનું વર્ણન છે ચરક સૂત્રસ્થાન અધ્યાય 28માં છે, એ વિશે લાંબો થઈ જશે, પણ એની અંદર પ્રત્યેક દુષ્યના લક્ષણ બતાવેલા છે. રસ પ્રદોષજ વ્યાધિ, રક્ત પ્રદોષજ વ્યાધિ, માંસ પ્રદોષજ, મેદ પ્રદોષજ, મજ્જા પ્રદોષજ, અસ્થિ પ્રદોષજ, પ્રત્યેક દુષ્યના ત્યાં લક્ષણ વર્ણિત છે. એના આધાર ઉપર નિર્ણય કરો કયો દુષ્ય છે, વ્યાધિ કઈ જગ્યા ઉપર અધિષ્ઠિત થયેલી છે, એનું અધિષ્ઠાન ક્યાં છે. દેશનો નિર્ણય કરો, કયા દેશમાં વ્યાધિનો જન્મ થયો છે. આહાર વિહાર શું વિધિ વિરહિત છે. કાલનો નિર્ણય કરો, કઈ ઋતુ ચાલુ છે, અને આ ઋતુની અંદર શું ઋતુચર્યા પ્રમાણે આહાર લેવામાં આવે છે. વર્ષા ઋતુ છે તો પરિશુષ્કમ લઘુ સ્નિગ્ધમ, ક્લેદઃ અવશોષયતિ. આ પ્રકારના આહારનું ગ્રહણ કરવું જોઈએ. શું આ પ્રકારનો આહાર લેવામાં આવે છે? ઋતુનો નિર્ણય કરો. અગ્નિનો નિર્ણય કરો. વિપરીત ગુણેહી દેશ માત્રા કાલ ઉપપાદિતે ભેષજેહી વિનિર્વંતા વિકારા સાધ્ય સંમતા. સાધ્ય વિકારોમાં 200% સક્સેસ મળે છે. આ મારો પર્સનલ અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે. હજી આ પરીક્ષાની અંદર એક અગ્નિ પરીક્ષાનો વિષય રહી ગયો છે, પણ સમય અત્યારે ઓછો હોવાના કારણે અગ્નિ પરીક્ષા ઉપર નહીં બોલી શકાય. પણ એ પણ બહુ મહત્વપૂર્ણ વિષય છે. રોગી પરીક્ષા પણ બહુ વાસ્ટ વિષય છે, પણ જેટલું એને
શોર્ટ રીતે સમજાવી શકાય એટલું સમજાવવાની કોશિશ કરી છે. ખૂબ ખૂબ આભાર વૈદ્ય પ્રતિકભાઈ પંડ્યા. હવે કોઈ વિદ્યાર્થીઓને કે કોઈ પણને જો પ્રશ્ન પૂછવો હોય તો સાહેબને પ્રશ્ન પૂછી શકે છે. સર મારો જ એક પ્રશ્ન છે. ઘણીવાર એવું ક્યારેક બને કે કાળ છે એ હેમંત ઋતુ છે અને રોગ છે એ ઉષ્ણ ગુણ વાળો છે, તો એ સ્થિતિમાં આપણે ઋતુચર્યાને ધ્યાન ન દેતા આપણે જે રોગ છે એની ચિકિત્સા પહેલા કરવી જોઈએ કે એનામાં અવસ્થા જોવી જોઈએ, પેશન્ટની શું અવસ્થા છે. જેવી રીતના પેશાબના નિદાન જુઓ પ્રથમ, પછી એની પ્રકૃતિનો અભ્યાસ કરો, કયા પ્રકારની એની પ્રકૃતિ છે, અને પછી એના આધાર ઉપર ચિકિત્સા કરવી જોઈએ. જે પ્રબળ રૂપથી જોવામાં મળે આપણે લક્ષણો એના આધાર ઉપર અને નિદાન જોવા મળે એના આધાર ઉપર ચિકિત્સા કરવી જોઈએ. પછી એનામાં નિર્ણય કરવાનો છે કે ઉષ્ણતાનું કેટલું બળવાન ઉષ્ણતા પ્રયોગ કરવી છે, કેટલી બળવાન શીતળતા ઉપયોગ કરવી છે, એ પ્રકારના યોગનો નિર્ણય કરવાનો. યોગ નિર્ણય કરવામાં કટુ છે તો કેટલો કટુ બલવાન યુઝ કરવાનો છે, બલવાન કટુની સંકલ્પના કરવાની, બલવાન તિક્તની સંકલ્પના કરવાની, બલવાન કસાયની સંકલ્પના કરવાની, અને બલવાન ઉષ્ણ છે કે બલવાન શીત છે એ યોગને કલ્પના કરી અને પછી એવી અવસ્થા જોઈને ત્યાં કને પ્રયોગ કરવાનો. થેન્ક યુ સર. બીજા કોઈ વિદ્યાર્થીને કે કોઈ પણ કેન્ડિડેટને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો સાહેબને પૂછી શકે છે. સર એક અમારે ક્વેશ્ચન હતું, પેશન્ટને જમતી વખતે કઈક લિક્વિડ એટલે કે છાસ વગર ના ચાલે, 2 ટાઈમ છાસ જોઈએ. તો સર આપણે અહીંયા ગુજરાતમાં તો બહુ જ ચલણ છે છાસનું, તો છાસ પીવાથી એટલે એ પેશન્ટ એવું કે ના અમારે તો જોઈએ જ, અમે તો પીશું જ, તો શું આપણે પછી નિદાન છે તો નિદાનનું પછી પરિવર્તન કરવું તો આવશ્યક જ છે. વ્યાધિ ઉપશમન ન થાય જ્યાં સુધી હેતુ બંધ ન થાય ત્યાં સુધી જોઈએ એટલો લાભ ન મળે. એટલે સર ઘણા જન્મથી જ છાસ લેતા જ હોય 2 ટાઈમ. મારા ઘરમાં જ એવું છે, નાનપણથી જ આમ છાસ 2 ટાઈમ જોઈએ, ગમે તે પછી ઋતુ હોય, છાસ વગર ચાલે નહીં. આપણે કહીએ કે આ ઋતુમાં ના લો તો સારું તમે, પણ કે ઉતરતું નથી. જ્યાં સુધી વ્યાધિ નથી ત્યાં સુધી ઠીક છે, પણ વ્યાધિ ઉદ્ભવ થાય તો પછી આ એક નિદાન બને છે, પ્રબળ નિદાન. હા સર એ તો છે. તો ના એટલે સર આપણે પછી છાસમાં એવું કઈ નાખીએ કે ચલો ત્રિકટુ નાખીએ, પછી જીરું નાખીએ, પછી એનું છાસ તમે વર્ષા ઋતુમાં પીશો તો દ્રવ ગુણને વધારશે. હા તો વર્ષા ઋતુમાં તમારી છાસ પીવી એ વિધિ વિરહિત છે. હા તમે ગ્રીષ્મ ઋતુમાં છાસ પીવો છો તો એ રોગ ઉત્પન્ન નહીં કરે,
પણ જો એ જ છાશ તમે વસંત ઋતુમાં પણ પીવો છો, એ જ છાશ તમે શિશિર ઋતુમાં પીવો છો અને એ જ છાશ તમે વર્ષા ઋતુમાં પણ પીવો છો તો એ વ્યાધિ ઉત્પન્ન કરશે. બરાબર છે. એટલે એ વિધિ વિરહિત જ છે એ નિદાન. એનામાં તમે પછી ગમે એ ઔષધનો પ્રયોગ કરશો એ તમે અગ્નિ ઉપર અત્યાચાર અપચાર કરશો. બરાબર. થેન્ક યુ સર. સર તમે જે વર્ષા ઋતુ માટે વાત કરી એમાં જે તમે શ્લોક બોલ્યા પરિશુષ્કમ લઘુ સ્નિગ્ધમ, તો એ પરિશુષ્ક અને સ્નિગ્ધ એ બંને સાથે છે તો એ કઈ રીતે સમજવું? ચરક અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન અધ્યાય 4 કાઢો. આનામાં કાઢો એપ્લિકેશન. ઋતુચર્યા અધ્યાય કાઢો. એનામાં હેમંત ઋતુ કાઢો. વર્ષા ઋતુ હેમંત ઋતુ કાઢો. આ ચોથો અધ્યાય છે ઋતુચર્યા. ત્રીજો. બસ આ 7મો શ્લોક કાઢો. 7મો શ્લોક 7 આગળ. બસ. હવે આની ટીકા જુઓ. આ ટીકામાં અહીંયા કને જો હું એવું કરું છું. હેમંતે વાંચો અહીંયાથી. हेमन्ते इति अनेन एतत् योजति अस्मिन् एव आवेशित संवर्धात् प्रबलो अग्निभाव भवति। હેમંતમાં શીતના અવરોધના કારણે અસ્મિન કાલે અગ્નિ ભવતી પ્રબલા. ત્યારે અગ્નિ પ્રબળ હોય છે ત્યારે તમે કાંઈ પણ આપશો એનું પાચન થશે. પર ઋત્વાંતર ઉપજનિત શીત સંધોતાત, તો ત્યાં અહીંયા શું કહે છે કે શીત તો વર્ષા ઋતુમાં પણ હોય. અન્ય તું ઉર્જે, થોડુંક નીચું કરવું, થોડુંક નાનું કરવું, નાનું કરું. અન્યતિ ઉર્જે શીતાન અગ્નિશાદુ ભવતું યથા વર્ષાસુ, તો કહે છે કે તત્ર હિ વૃષ્ટિ વાતાભ્યામ ભવતી શીતમ. ત્યાં પણ શીત હોય છે પણ વૃષ્ટિ અને વાતના કારણે તો ન ચ અગ્નિદીપ્તિ, આવા કાલ ઉપર અગ્નિદીપ્તિ નથી હોતી. વૃષ્ટિ વાત કાલે તું હિ ભોજનમ ક્લેદ વાત જીત પરિશુષ્કમ લઘુ સ્નિગ્ધમ ઉષ્ણ અમ્લ લવણમ ભજેત. હવે પરિશુષ્ક છે ને એક ક્લેદ માટે કીધેલું છે, એટલે પાણી નથી પીવાનું આ ઋતુમાં. પાણી અભિષેક કરશે આ ઋતુમાં. પણ સ્નિગ્ધ લેવાનું છે, સ્નેહયુક્ત લેવાનું છે અને લઘુ લેવાનું છે, માત્રાપૂર્વક. શાક નથી ખાવાનું, ફળ નથી ખાવાના, દાળ ખાવાની છે. મગની દાળ, મસૂરની દાળ, જે ક્લેદકારી છે, જે વેલના ફ્રૂટ થાય, બધા ફળ થાય વેલની અંદર, મોટા વેલાવાળા શાકભાજી છે, તો આ બધા ક્લેદકારક છે. એટલે પરિશુષ્ક લેવાનું છે, લઘુ લેવાનું છે, અને સ્નિગ્ધ લેવાનું છે અને ઉષ્ણ લેવાનું છે. આવ્યું સમજમાં? આવ્યું? હા સર સમજાય. હા. થેન્ક યુ.
એવું લાગે છે કે બીજા કોઈને કઈ પ્રશ્ન નથી તો હા ખરેખર બહુ સરસ વક્તવ્ય જે મૂળ સંહિતાના સિદ્ધાંત ને સાથે રૂબરૂ કરાવે એવું વક્તવ્ય વિશે પ્રતીકભાઈ પંડ્યાનું છે. દરેક શ્લોકનો જે અર્થ જે હૃદયમાં આવવો જોઈએ એ અનુભવ થયો છે. એટલે આ બદલ પ્રતીકભાઈ પંડ્યા સાહેબને હું એમનો આભાર માનું છું. અને મેહુલ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ આ પ્રસંગે 2 શબ્દો કહો. બહુ સરસ જ્ઞાન આપ્યું. માહિતી આપી એમ નહીં કહું, જ્ઞાન આપ્યું. કેમ કે બેઝિક વાતો જ બધી કરી હતી. એટલે ખાસ કરીને જે દેશનું મહત્વ બતાવ્યું, નિદાનનું મહત્વ બતાવ્યું, કે શંખવટી ક્યારે આપવી, ક્યારે શતાવરી આપવી, એ બહુ સરસ વાત હતી. પણ હજી પણ જો તો એને થોડુંક આપણે શાર્પ કરીએ ને તો અષ્ટાંગ હૃદયમાં લગભગ 12મા અધ્યાયમાં એક શ્લોક છે, ઉષ્ણેન યુક્તા વૃક્ષાદ્યા વાયો કુર્વંતી સંચયમ. ઉષ્ણેન યુક્તા વૃક્ષાદ્યા, દાખલા તરીકે પેલા એ વાડીમાં કામ કર્યું એટલે એક જાતની કસરત થઈ, તો એનાથી વૃક્ષ ગુણનો પ્રકોપ થયો. અને ખુલ્લામાં ઉષ્ણમાં એનાથી વાયુનો સંચય થયો. એ જ વસ્તુ શીતેન કોપ ઉષ્ણેન, એટલે આ જ વસ્તુ જે છે ને શીત વાતાવરણની અંદર જો વાયુનો પ્રકોપ થાય તો એમાં કોપ થાય, પ્રકોપ થાય વાયુ. એટલે પેલી જે અવસ્થા હતી વાડીવાળા ભાઈની, એ વાયુના સંચયની હતી. પછી જે એની એસીમાં બેઠા બેઠા અધ્યસન વાળી કન્ડિશન હતી, એમાં વાયુનો પ્રકોપ. તો એમાં શીત ગુણ વાયુનો વધારે પ્રકોપિત થાય તો એમાં તમે શંખવટીને જો ઉષ્ણ જલ સાથે આપવામાં આવે તો સામની અવસ્થા હતી નિરામ થઈ શકે અને શાંત થઈ શકે. અધિકાર વાળી ઔષધિ જો વાપરવામાં આવે ને દરેક કન્ડિશનની અંદર તો વધારે સારું જણાવે. દાખલા તરીકે સત્તાવરીની બદલે આ જ શંખવટીને જો ગાયના ઘીમાં ચાટવામાં આવે, 2 ચમચી ઘી અને 1 ચમચી 1 ગોળી શંખવટી, તો જે વૃક્ષ ગુણનો પ્રકોપ હતો એ સ્નિગ્ધતાથી શાંત થઈ જશે. અને બીજું ઉષ્ણતા હતી કે બહાર એને આઉટડોર કામ કર્યું તો ઘી શીતવી રહે છે. બીજું જે કસરતથી વૃક્ષતા આવી હતી તો એ વૃક્ષતા સ્નિગ્ધતા ઘીની જે હોય એનાથી શાંત થઈ જાય. આ કન્ડિશનની અંદર શંખવટી પણ આપી શકું, પણ એમાં અનુપાન બદલી નાખવું પડે, ઘી સાથે આપવી પડે. અને શતાવરીનું રિઝલ્ટ 100% આવે. પણ ઇમરજન્સીમાં જો રિઝલ્ટ જોતું હોય તો આપણે કોઈ પણ ઔષધિને અધિકાર વાળી વાપરીએ તો વધારે સારું પરિણામ આવે. બાકી થ્રુ આઉટ ખૂબ સરસ વ્યાખ્યાન હતું સાહેબનું, અને ઘણું બધું જ્ઞાન કરાવ્યું છે. અને આપણે વધુમાં વધુ આપણી રોગને પારખવામાં વધારે થોડું ધ્યાન આપી શકીએ અને વધારે સારી ચિકિત્સા કરી શકીએ એવી ઘણી બધી ટિપ્સ આ નાના એવા 1 કલાકના પ્રવચનમાં આપી દીધી છે. ખૂબ ખૂબ આભાર પ્રતીકભાઈ, બહુ સરસ. ધન્યવાદ સર. થેન્ક યુ સર. તો હવે આપણે આજનો વેબિનાર છે પૂર્ણ હતું. આ જે પઠન કરતા હતા જયભાઈ, એ કોણ હતા? સર હું જય ગઢારા. હેલો, હા હલો હલો. સર જય ગડારા, જય ગડારા. અચ્છા અચ્છા, હા હા હા, જુનાગઢ વાળા. જય, હા સર. બહુ સરસ પઠન કરતો હતો, ખબર ના પડી. જય જતો, હા કાલે જ મળ્યો હતો. હા સર. સરસ, પહેલી વાર સાંભળ્યો તારું આવું સરસ પઠન.
પૂર્ણાહુતિ માટે શ્લોક બોલીશું. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति.